જગદીશ ત્રિવેદીના નમસ્કાર. આજે 19મી સપ્ટેમ્બર 2020 ગલ્ફની ધરતી ઉપર આજે આઈપીએલની 13મી સિઝન શરૂ થશે. ક્રિકેટની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે આવો મારી પોતાની લખેલી એક કવિતા દ્વારા, એક ગીત દ્વારા ક્રિકેટને જરાક જુદા એંગલથી માણીએ. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. આ સૃષ્ટિના વિશાળ સ્ટેડિયમ ઉપર જિંદગી એક બહુ મોટી મેચ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. ઘણા છે રન હજુ બાકી અને આ છેલ્લી વિકેટ છે. મનુષ્યનો અવતાર એ છેલ્લી વિકેટ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. ઘણા છે રન હજુ બાકી અને છેલ્લી વિકેટ છે. પહેલો બંધ. જીવનને ખેલ સમજીને રમજો ખેલદિલીથી. ખેલદિલી બહુ જરૂરી હોય છે દરેક ક્ષેત્રમાં. સ્પોર્ટ્સમેન સ્પિરિટ ઇઝ અ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ હ્યુમન લાઈફ. જીવન એક ખેલ છે, સમજીને રમજો ખેલ દિલીથી. ને કરે કોઈ ભૂલ સંગાથી તો સહજો રહેમ દિલીથી. સહિષ્ણુતા. કરે કોઈ ભૂલ સંગાથી તો સહજો રહેમ દિલીથી. વિજય છે સત્યનો માની વિચરજો નેક દિલીથી. કારણ કે મનુષ્ય અવતાર મૃત્યુલોકથી છૂટવાનો ગેટ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. બીજો બંધ. શું કુબેરો શું સિકંદર આઉટ થવાના એક દી. ગમે એવડો મોટો રુસ્તમ હોય ને સાહેબ, એક દિવસ આઉટ થઈ જવાનું. શું કુબેરો શું સિકંદર આઉટ થવાના એક દી. સમય આવે આ પીચ પરથી સૌ જવાના એક દી. પ્રાણનું પરબીડિયું થાશે રવાના એક દી. અણનમ ઊભા અહમથી એણે ગુમાવી વિકેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. 10 વિકેટ પડી જાય ત્યારે એક ખેલાડી અણનમ હોય, નોટ આઉટ હોય, પણ એને ક્રીજ છોડીને, મેદાન છોડીને નીચી મૂંડી ઘાલીને નીકળી જવું પડે. અણનમ ઊભા અહમથી એણે ગુમાવી વિકેટ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. હવે તમે જુઓ, જુદી જુદી રીતે ક્રિકેટમાં જે આઉટ થવાય છે ને, એણે મેં જુદા જુદા પ્રકારના મૃત્યુ સાથે આ ત્રીજા બંધમાં સરખાયું છે. કે હિટ વિકેટ છે આપઘાત. માણસ પોતે જ પોતાને આઉટ કરે છે. ઓલા 11માંથી કોઈ ખેલાડીને આઉટ કરતા નથી. હિટ વિકેટ આપઘાત. સુશાંત સિંહ હિટ વિકેટ હતો. હિટ વિકેટ છે આપઘાત અને રનઆઉટ અકસ્માત છે. સુરેન્દ્રનગરથી નીકળો, અમદાવાદ પહોંચવાનું હોય ને બગોદરામાં એક્સિડન્ટ થઈ જાય, બે ક્રીઝની વચ્ચે રનઆઉટ થઈ જવું, એ એક્સિડન્ટ, એ અકસ્માત. હિટ વિકેટ છે આપઘાત, રનઆઉટ અકસ્માત છે. ખૂન ને સ્ટમ્પિંગ સમજો અને એટેક એલબીની લાત છે. થાવ બોલ્ડ કે થાય કેચ, મોતની સૌ જાત છે. જીવ દડો છે હાવ નાનો અને સામે કાળનું બેટ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. સાહેબ, બાઉન્ડ્રીની બહાર નહીં, ક્યારે એ સ્ટેડિયમની બહાર નાખી દેશે ને નાનકડા દડાને, એ મને તમને ખબર નથી. તો શું કરું? ચોથા બંધમાં લખ્યું છે કે થોડું પણ સારું રમી આઉટ થવામાં માલ છે. સાહેબ, સિંહની જેમ જીવવું, ઘેટાની જેમ 100 વર્ષ ન જીવવું. થોડું પણ સારું રમી આઉટ થવામાં માલ છે. હારીને પણ જીતવું એ જવા મર્દની ચાલ છે. કોણ આપણું કોણ પરાયું, સૌના રુધિર લાલ છે. જો આ ઉપરવાળો
જો ભેદભાવ ઈચ્છતો હોત ને તો હિન્દુનું રુધિર ભગવા રંગનું હોત અને મુસ્લિમનું રુધિર લીલા રંગનું હોત. અમીરનું રુધિર કંઈક જુદા રંગનું હોત, ગરીબનું લોહી કંઈક જુદા રંગનું હોત, સાહેબ સવર્ણનું લોહી જુદા રંગનું હોત ને વંચિતનું લોહી જુદા રંગનું હોત. પણ ના, એને ભેદની ભીંતો રાખી જ નહોતી. કોણ આપણું, કોણ પરાયું? સૌના રુધિર લાલ છે, લાયનની જેમ જીવન જીવો, પણ કાળની સામે કેટ છે. સાહેબ સિંહની જેમ જીવતો હોય ને, પણ મોત આવે ને ત્યારે બિલાડી જેવો, બકરી જેવો થઈ જાય. લાયનની જેમ જીવન જીવો, પણ કાળની સામે કેટ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. 5મા બંધની અંદર મેં લખ્યું છે કે વેલ પ્લેડ શરૂઆત જીવનની, અંત હાઉ ઇઝ ધેટ, અંત હાઉ ઇઝ ધેટ છે. સાહેબ બાળક ગરીબનું હોય ને તોય બધા તેડી લે ને ચોકલેટ આપે ને એને પપ્પી કરે ને. જીવનની શરૂઆત તો બધાની વેલ પ્લેડ, પણ અંત વેન્ટિલેટર ને કેથેટર ને. સાહેબ બીમાર ન પડીએ તો અશક્તિ અને પરવશતા, એ તો બુઢાપાની આઈડેન્ટિટી છે. એટલે 5મા મંદમાં લખ્યું છે કે વેલ પ્લેડ જીવન શરૂઆતની, અંત હાઉ ઇઝ ધેટ છે. સનરાઈઝ હોય હર પ્રભાતે, પણ સાંજે તો સનસેટ છે. સૂરજ આથમવાનું નક્કી સાહેબ, લાખ ઉધામાં કરે જીવડો, સૌની નક્કી ડેટ છે. મહાભારતમાં યક્ષ પ્રશ્ન કરે છે યુધિષ્ઠિરને કે આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું? અને ત્યારે ધર્મરાજ જવાબ આપે છે કે દરેક માણસને મરવાનું નક્કી છે, અને છતાંય દરેક એવી રીતે જીવે છે કે જાણે ક્યારેય મરવાના જ નથી. લાખ ઉધામાં કરે જીવડો, સૌની નક્કી ડેટ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. છેલ્લો બંધ મિત્રો, ઈશ્વર જ્યાં અમ્પાયર છે ત્યાં. આ એક એવી મેચ છે કે જેનો અમ્પાયર ઈશ્વર છે અને આ થોડો જુદો અમ્પાયર છે. ઈશ્વર જ્યાં અમ્પાયર છે ત્યાં મારું તારું જો ભૂલીશ તો, અને ખીલજે સૌને સુવાસ દેવા, ખરા અર્થમાં જો ખીલીશ તો. સાહેબ માણસ છે ને જેમ ખીલતો જાય, જેમ ખુલતો જાય, એમ સુવાસને બદલે દુર્ગંધ આપતો જાય. એના દુર્ગુણ છે ને એ એની દુર્ગંધ હોય છે. પણ સાહેબ ફૂલ તમે જુઓ, એને ખબર છે કે હાંજે તો હું ખરી જવાનું, હાંજે તો મારે મરવાનું, કરમાઈ જવાનું, પણ આખો દિવસ કેવું આમ ખિલખિલાટ. અને એટલે મેં લખ્યું છે કે ઈશ્વર જ્યાં અમ્પાયર છે ત્યાં મારું તારું જો ભૂલીશ તો, ખીલજે સૌને શ્વાસ દેવા, ખરા અર્થમાં જો ખુલીશ તો, અને સમતા ને સમદ્રષ્ટિ રાખી જીવતરના ઝૂલે જો ઝૂલીશ તો. સમતા ને સમદ્રષ્ટિ રાખી જીવતરના ઝૂલે જો ઝૂલીશ તો, અમ્પાયર પણ બોલી ઉઠશે કેવું સરસ ક્રિકેટ છે. આ બધી મેચનો અમ્પાયર તો તમે 6 દડામાં 6 વિકેટ લો ને તોય ઈ વેલ બોલ નહીં બોલે. તમે ટ્રિપલ સેન્ચુરી મારો ને તો ઈ તમને વેલ પ્લેડ નહીં કે. આ તો બધાય લાગણી શૂન્ય અમ્પાયર. પણ મારો ને તમારો અમ્પાયર તો સાહેબ લાગણીથી લથબથ અમ્પાયર. જરાક સારું તમે કાંઈ રમો, સારો એકાદો ફટકો મારી દ્યો, ત્યાં તો ઉપર બેઠો બેઠો વેલ પ્લેડ માય સન, વેલ પ્લેડ, લોંગ લીવ, રાજી થઈ જાય, તાલી પાડે પ્રેક્ષકો પહેલા. એવો અમ્પાયર. ઈશ્વર જ્યાં અમ્પાયર છે ત્યાં મારું તારું જો ભૂલીશ તો, ખીલજે સૌને શ્વાસ દેવા, ખરા અર્થમાં જો ખીલીશ તો. અને ત્રીજી પંક્તિમાં લખ્યું છે કે સમતા ને સમદ્રષ્ટિ રાખી જીવતરના ઝૂલે જો ઝૂલીશ તો, આ અમ્પાયર પણ બોલી ઉઠશે કેવું સરસ ક્રિકેટ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે.
ઘણા છે રન હજુ બાકી, અને આ છેલ્લી વિકેટ છે. બધા જ ખૂબ હસતા રહો, ખૂબ લાંબુ જીવો, અને IPL 13ની સિઝનને માણતા આ ફિલોસોફિકલ ક્રિકેટને પણ મમળાવતા રહેજો. જગદીશ ત્રિવેદીના નમસ્કાર.